નમસ્કાર મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે ભગવાન વિષ્ણુ આ સૃષ્ટિના પાલનહાર માનવામાં આવે છે। તેઓ આ સંસારનો ભાર ઉઠાવે છે અને તેનું સંચાલન કરે છે। પરંતુ તમે ક્યારે વિચાર્યું છે કે જો ભગવાન વિષ્ણુ રજા ઉપર જાય તો શું થાય? આજે આપણે એવા એક રહસ્યમય અને રોચક વિષય પર વાત કરવાના છીએ જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે। હિન્દુ ધર્મ અનુસાર ભગવાન વિષ્ણુ વર્ષમાં 4 મહિના માટે ક્ષીરસાગરમાં શયન કરવા જાય છે। આ સમયગાળાને ચતુર્માસ કહેવામાં આવે છે। તેની શરૂઆત અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીએ થાય છે, જેને દેવસ્ય એકાદશી કહેવાય છે। આ 4 મહિના દરમિયાન ભગવાન વિષ્ણુ સૃષ્ટિનો કાર્યભારથી મુક્ત રહે છે। આ જ કારણ છે કે સમયગાળા દરમિયાન લગ્ન કે ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી। સવાલ એ થાય છે કે જ્યારે ભગવાન વિષ્ણુ આરામ કરે છે ત્યારે સંસારનું સંચાલન કોણ કરે છે? ધાર્મિક ગ્રંથોના અનુસાર આ 4 મહિનાનો કાર્યભાર ભગવાન શિવ સંભાળે છે। એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન તપ અને ધ્યાન વધુ પ્રભાવશાળી બને છે। આ જ કારણે છે કે ચતુર્માસ દરમિયાન શ્રાવણ માસ આવે છે, જેમાં શિવ ભક્તો ખાસ પૂજા અર્ચના કરે છે અને તેમને આશીર્વાદ મળે છે। આ 4 મહિનાના આરામ પછી ભગવાન વિષ્ણુ કાર્તિક માસના શુક્લ પક્ષની એકાદશીએ ફરી જાગૃત થાય છે। આ દિવસને દેવ ઉઠી એકાદશી કહેવામાં આવે છે। આ દિવસે ફરી તમામ શુભ કાર્યો અને માંગલિક પ્રસંગો શરૂ થાય છે। ભગવાન વિષ્ણુ ફરીથી સૃષ્ટિનો સંચાલનનો કારભાર સંભાળે છે અને સંસારમાં નવી ઉર્જાનો સંચાર થાય છે। આ કથા આપણને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે। જીવનમાં સંતુલન ખૂબ જ જરૂરી છે। જ્યારે એક શક્તિ આરામ કરે ત્યારે બીજી શક્તિએ કાર્યભાર સંભાળવો જોઈએ। આ જાણકારી તમને કેવી લાગી જરૂર જણાવજો અને આવા બીજા રોચક વિષયો પર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।